હંમેશા યાદ રાખવી કે સુખ હંમેશા દુઃખનો હાથ પકડીને જ આવે છે. સુખ અને દુઃખ એ જીવનના અગત્યના પાસા છે. એક વખત એક શેઠ હતા, બહુ મોટા શેઠ અને લાખોપતિ, કરોડોપતિ, મોટી પેઢી એમની ચાલે. હવે એમની પેઢી ઉપર એક ભિખારી આવ્યો. ભિખારી આંધળો હતો, એ દેખી શકતો નહોતો. એટલે આને શેઠને દયા આવી. દયાળુ સ્વભાવના હતા, કાયમ પરોપકાર કરે, આવા ભિખારીઓને સારી પેઠે દાન કરે, બીજા પણ દાન પુણ્ય એના ચાલ્યા જ કરતા હતા. એટલે એને વિચાર આવ્યો કે આને બિચારાને કોણ ખવડાવતું હશે, એને થોડાક રૂપિયા એકાદ આપી દઈએ તો એનો કોઈ અર્થ નથી. એને ઘરે લઈ જઈએ અને ધરાઈને ભરપેટ 32 પકવાન જમાડીએ, બિચારો ખાય તો ખરો સારું. એટલે એને કહ્યું કે સુરદાસ, તમે આજે બપોરે 12 વાગે મારી હવેલી આવી જજો, તમને જમાડી દઈશું અને દક્ષિણાએ આપશું. એ તો રાજી થઈ ગયો કે મને આવી રીતે જમાડનાર ને આમંત્રણ આપનાર કોણ, ઘરે બોલાવનાર. તો ખુશ થઈ ગયો કે ભલે આવી જઈશ. આ બાજુ મુનિમને ઘરે મોકલ્યા શેઠે કે શેઠાણીને જઈને કહો કે એક મહેમાન આવવાના છે, એક આંધળા ભિખારી આવવાના છે, એને બપોર જમાડવાના. શેઠાણી શેઠના સ્વભાવથી ટેવાયેલા હતા કે આવું તો ચાલતું હોય છે, કઈ વાંધો નહીં, એક જણનું વધારે બનાવીશું. વાત બધી થઈ ગઈ. શેઠને થયું કે આપણે થોડા વહેલા જઈએ, ત્યાં તૈયારી કરીએ. અતિથિ દેવો ભવ, ભલે ગમે તેવા પણ અતિથિ આપણે ઘરે આવે છે, પાટલો નાખશું, બધી તૈયારી કરશું. એટલે શેઠ વહેલા પહોંચ્યા, લગભગ 11:30 પોણા 12 ઘેર પહોંચી ગયા. 12 વાગે ભિખારી આવવાનો હતો. એટલે બધું તૈયાર છે ને, એક જણની વધારે રસોઈ બનાવી છે ને કે 2 જણની વધારે બનાવી છે? 2 જણની કે 1 જણની જ મેં તો કહી હતી. એમને એમ તો કઈ કરોડપતિ થવાતું નથી, ગણતરી બરોબર કરતા હોય આ લોકો. એટલે મેં 2 જણની નહોતી કહી, મેં 1 જણની કહી હતી. શેઠાણી કે પણ તમે નહોતું કેવડાવ્યું કે આંધળો ભિખારી આવે છે? કે આંધળો જ આવે છે ને, એટલે જ મેં 1 જણનું કહ્યું હતું, પણ 1 ભિખારી આવે છે. શેઠાણી કે હું એ જ કહું છું, તમે એમ કેવડાવ્યું કે આંધળો ભિખારી આવે છે. આંધળો ભિખારી આપણી હવેલી એને આવવાનું હોય, એને સરનામું ના દેખાય, એને કોઈ દેખતા માણસનો હાથ પકડીને આવવું પડે કે નહીં? તો કે આવવું પડે ને. તો એ હાથ પકડીને આવે તો એને જેનો હાથ પકડીને આવ્યો એ દેખતા માણસનો, એને તગેડી મૂકશો તમે અને પેલા આંધળાને જ જમાડશો? તો કે ના, એને જમાડવો પડે. એટલે 2 માણસ. શેઠાણી બુદ્ધિશાળી હતા, પ્રેક્ટિકલ હતા. શેઠને વાત સમજાઈ ગઈ. આપણા જીવનમાં એવું થાય છે, જેમ શેઠે કોને બોલાયેલો? આંધળા ભિખારીને, 1 જણને. આપણે બોલાવીએ છીએ સુખને, પણ જેમ આંધળો ભિખારી દેખતાનો હાથ પકડીને આવે છે, એમ સુખ છે એ દુઃખનો હાથ પકડીને જ કાયમ આવે છે. સમજી જ રાખવાનું. કોઈ દિવસ આ સંસારની અંદર નિર્ભેળ સુખ મળવાનું જ નથી. એ દુઃખ મિશ્રિત જ હશે, પ્રશ્નો સાથે જ આવશે. એક વસ્તુ આપણે મેળવીશું ત્યારે બીજો એક પ્રશ્ન ભેગો ને ભેગો આવ્યો જ હશે. આ અનુભવ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર બહુ જ સરળ શબ્દોમાં સમજાવ્યું છે કે જેટલું કઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં, એમ સમજી રાખવું. દ્રષ્ટાંતથી સમજવું હોય તે અણીદાર ચપ્પુ લેવાનું અને એની ઉપર બરોબર સારી રીતે એની ધાર ઉપર મધ ચોપડવાનું અને પછી જીભથી આમ કરો, કેવી મજા આવે. ગળ્યું લાગે કે ના લાગે? અને ભેગું શું થાય? સાપને 2 જીભ હોય, ફાટી જાય જીભ, આપણી સાપ જેવી જીભ થઈ જાય. તો ગળ્યું તો લાગે પણ ભેગું બળતરા આવે. આ સંસારની અંદર એવું જ થાય છે. સુખ ભેગું દુઃખ આવી જ જાય છે, ન બોલાવ્યું આવી જાય છે. અનેક લોકો આ સંસારની અંદર દુઃખી થયા છે, મોટા મોટા. આપણે નાનાની વાત અત્યારે બહુ નથી કરવી, કારણ કે નાના માણસો તો દુઃખી હોય તો આપણા બધાના મન કબૂલે જ છે. ભિખારી હોય, ઝૂંપડપટ્ટીની અંદર રહેતો હોય, આખો દિવસ કાળી મજૂરી કરતો હોય અથવા ભીખ માંગતો હોય, જે હોય, પણ એ દુઃખી છે એ બાબતની અંદર તો આપણા કોઈના મનમાં શંકા નથી ને. એ તો દુઃખી જ હોય ને ભાઈ. ભિખારી છે અથવા મજૂર છે, તે તો દુઃખી જ હોય. બીજા એને દુઃખી જાણે અને એ વ્યક્તિ પોતાને દુઃખી જાણે, એ તો દુઃખી જ હોવાની છે. પણ 3-4 માળનો બંગલો હોય, મોટી જમીન હોય, મોટું ફાર્મ હાઉસ હોય, એ દુઃખી હોય? એવા કેટલાક પ્રસંગ જોઈશું. બહુ પ્રસિદ્ધ નામો જ હું યાદ કરીશ અહીં આગળ, કે જેને તમે બધા જાણો છો, ક્યારેક ક્યારેક નામ સાંભળ્યું છે, પણ એ આટલી હદે દુઃખી હશે એવું પૂરેપૂરું નહીં જાણતા હોય. થોડું ઘણું તો સંતોની કથામાં સાંભળ્યું જ હોય, કારણ કે આપણે બધા નિયમિત સત્સંગનો લાભ લઈએ છીએ. તો સંતો દ્વારા સાંભળ્યું હોય કે આ નામની વ્યક્તિ હતી, એને કોક થઈ ગઈ ને એને બહુ દુઃખ વેઠ્યું છે અને બહુ દુઃખી થઈ છે.
પણ કેવી રીતની વ્યક્તિ અને કેટલું દુઃખ. રશિયાના બહુ જ મોટા લેખક થઈ ગયા, લિયો ટોલ્સ્ટોય કરીને. લેખક તો હતા પણ સાથે સાથે બહુ મોટા જમીનદાર હતા. એની પાસે એટલા બધા એકરની એકર, હજારો એકર એની પાસે જમીન હતી. એ પોતે જ પોતાની આત્મકથાની અંદર લખે છે કે મારી ઉંમર પૂરા 50 વર્ષની પણ નહોતી. મારી પાસે ઘણી બધી સંપત્તિ હતી. મારા પત્ની પણ સુશીલ, કયાગ્રા, વ્યવહાર કુશળ, પ્રેમાળ, બાળકો પણ બધા કયાગ્રા, સમજુ હતા. સંબંધીઓ પણ મને આનંદ આપતા હતા. ઓછી મહેનતે મારી જમીનની અંદર પુષ્કળ અનાજ પાકતું અને મને ખૂબ સારી એવી આવક થતી અને બધી જ રીતે મારું જીવન આમ સુખી હોય એવું લાગે. પણ છતાં મને એવું લાગે છે કે મને મારું જીવન હેતુ શૂન્ય લાગે છે. મારા 50 વર્ષના જીવનનો તટસ્થપણે વિચાર કરું છું, એમાં મને અંધારું દેખાય છે. મારા પગ નીચેથી પાટિયું ખસી જતું હોય એવું મને લાગે છે. હું અધ્ધર લટકતો હોય એવું લાગે છે. કેટલીક વાર તો મને એમ લાગે છે કે હું શા માટે જીવું છું. મારું જીવન મને ભારરૂપ લાગે છે. આવા શબ્દો, આટલો બધો આર્થિક રીતે સુખી માણસ અને લેખક એટલે એની કીર્તિ પણ રશિયાની અંદર હશે, પણ છતાંય આટલો બધો દુઃખી પોતાની જાતને માનતો હતો. ફોર્ડ કંપનીની ગાડી કોની પાસે છે? ફોર્ડ. આમાંના કોઈ નથી. પણ ફોર્ડ કંપનીની ગાડીઓ હું નહીં માગી લઉં, હોય તો આંગળી ઊંચી કરજો, વાંધો નહીં. એક જણે આમ થોડુંક આમ કર્યું એટલે મને શંકા પડી, પણ બીજા કારણથી કર્યું હશે, વાંધો નહીં. ફોર્ડની ગાડી નથી આપણી પાસે, પણ જોઈ કેટલાએ છે ફોર્ડની ગાડી? લગભગ બધાએ. તો આ ફોર્ડની ગાડી એ જેણે સૌ પહેલી વખત, આમ તો 4 પૈડા વાળી રોડ ઉપર દોડતી ગાડી સૌ પ્રથમ વખત જેણે શોધેલી છે આ દુનિયામાં, હેનરી ફોર્ડ. એના પરથી આ કંપનીનું નામ પડ્યું ફોર્ડ. આજે પણ ચાલે છે. ત્યાં આગળ અમેરિકાની અંદર એની ફેક્ટરી છે. ત્યાં આગળ તો એ ફોર્ડ કંપની, એનો માલિક હેનરી ફોર્ડ એકદમ સફળ ગયેલો માણસ, અને અત્યારે પણ એ પાર વગરની ગાડીઓ એની કંપની બહાર પાડે છે. પણ એ હેનરી ફોર્ડ સાવ આમ ગ્રાઉન્ડ લેવલથી આગળ વધ્યો તો માણસ. ખૂબ મહેનત કરેલી છે એણે. પહેલી ગાડી એણે જયારે બનાવી તો હાલતી ચાલતું કોઈ કારખાનું હોય ને એવું લાગતું લોકોને. કોઈ એની નજીક ના જાય, કોઈ એની અંદર બેસવા તૈયાર ના થાય. અને પેલી ટ્રેડિશનલ ઘોડાગાડીઓમાં જ લોકો ફરતા અમેરિકામાં. ફોર્ડે એના મિત્રોને કહ્યું કે આ ગાડીની અંદર બેસો તમે, તો કે હાલતા ચાલતા કારખાનામાં બેસીને અમારે આબરૂ ગુમાવવી નથી. કોઈ બેસવા તૈયાર નહીં ગાડીની અંદર. પણ છતાં એ માણસ હિંમત હાર્યો નહીં. બહુ જ મહેનત કરી, બહુ જ મહેનત કરી, અને અત્યારે જે ગાડીઓ છે એવી ગાડી એણે શોધી. સાયલેન્ટ ગાડીઓ. એટલી બધી સાયલેન્ટ કદાચ અત્યાર જેવી નહીં બની હોય હેનરી ફોર્ડથી, પણ એણે ઘણી સારી ગાડી શોધી અને એનું કારખાનું ચાલ્યું તો પહેલી ગાડી દુનિયાને એણે આપેલી છે. પણ છતાં હેનરી ફોર્ડ એવું કહે છે કે આટલું બધું મેં મેળવ્યું છતાં પણ મને મારું જીવન નિરર્થક લાગે છે. આટલું કર્યું છતાં મેં કંઈ જ પ્રાપ્ત કર્યું એવું લાગતું નથી. તો કેવા કેવા બધા લોકો પોતાના જીવનની અંદર નિષ્ફળ થયા હોય છે. થોમસ મોનાહન કરીને એક માણસ અમેરિકાની અંદર થઈ ગયા. હવે અનાથ આશ્રમની અંદર ઉછરીને મોટા થયેલા. એના મા બાપ એને કોઈક રીતે કોઈક કારણસર તર છોડી દીધેલા. એ વ્યક્તિને વિચાર આવ્યો કે મારે કઈ અનાથની જેમ જિંદગી પૂરી કરવી નથી. મારે મજૂર નથી રહેવું, મારે બહુ જ મોટા ઉદ્યોગપતિ બનવું છે. અને એ માણસ એક દિવસ કિશોર અવસ્થાની અંદર અનાથ આશ્રમ છોડી દે છે અને કોઈક હોટેલની અંદર ચપરાસીનું કામ ઉપાડે છે. હવે સામાન્ય મજૂરી કરતા કરતા આગળ વધતો ગયો. પછી એને કંઈક રાંધતા શીખી લીધું. પીઝા ત્યાં બહુ પ્રસિદ્ધ વાનગી ગણાય છે. રોજની એકરોના એકરોમાં પથરાય એટલા પીઝા ત્યાં અમેરિકાની અંદર ખવાય છે. રોજના કેટલાય એકર સુધી પાથરો ને એટલા પીઝા ખાઈ જાય છે લોકો. પણ આણે પીઝા શીખી લીધા બનાવતા અને એનો હાથ બેસી ગયો. સામાન્ય એણે દુકાન કરી અને એની અંદર એ સફળ ગયો. 2 દુકાન કરી, 4 દુકાન કરી. એમ કે છે કે એણે 1960 ની અંદર આ પીઝા હટ શરૂ કર્યા. 1989 ની અંદર 5000 દુકાનો અમેરિકાની અંદર એની થઈ ગઈ, થોમસ મોનાહનની. અને દર વર્ષે $250 કરોડ ટર્નઓવર કરતો થઈ ગયો.
અબજોપતિ માણસ પોતે થઈ ગયો. ફાસ્ટ ફૂડનો બહુ જ મોટો એનો બિઝનેસ થઈ ગયો. $4 લાખ રોલેક્સ ઘડિયાળ હાથે બાંધે ભાઈ. એટલા સુખી થઈ ગયા. પોતાનું પ્રાઇવેટ વિમાન, પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર અને પ્રાઇવેટ બોટ, 12 કરોડ રૂપિયાથી મોંઘું એનું મકાન. અને પછી એ ભાઈ છેલ્લે શું બોલ્યા, આમાંની એકેય વસ્તુએ મને સુખ આપ્યું નથી. શું થાય છે એ સમજાતું નથી, પણ ખરેખર થાય છે કંઈક વિચિત્ર. કંઈક જીવનની અંદર એવું વિચિત્ર બને છે, સમજાતું નથી પણ કંઈક થાય છે. ઈસવીસન 1950 થી 60ના દાયકાની અંદર થોમસ હેરિસ કરીને એક લેખક થઈ ગયા અમેરિકાની અંદર. એણે એક પુસ્તક પ્રકાશિત કર્યું, આઈ એમ ઓકે યુ આર ઓકે, એ પુસ્તકનું નામ હતું. અને એ પુસ્તકની અંદર એવું વર્ણન કરેલું કે આપણા જીવનની અંદર સાર્થકતા આપણે કેવી રીતે અનુભવી શકીએ, કેવી રીતે આપણને અનુભવ થાય કે હું સુખી છું. એના બધા ઉપાયો એ પુસ્તકની અંદર બધા લખેલા. અને એ પુસ્તક એ સમયની અંદર એટલું બધું વેચાયું, 50 થી 60 લાખ નકલો એ પુસ્તકની વેચાયેલી એ સમયની અંદર. 1950 થી 60ની સાલની વચ્ચે દુનિયાની અંદર સૌથી વધારે વેચાતા પુસ્તકોની અંદર એનું નામ એ ઘણા સમય સુધી ચાલ્યું. અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા સમૃદ્ધ દેશોના સામાન્ય માણસો નહીં, મધ્યમ વર્ગીય નહીં, લોઅર કે હાયર મિડલ ક્લાસના માણસો નહીં, અબજોપતિ માણસોએ એ પુસ્તક ખરીદવા અને વાંચવા માટે પડાપડી કરેલી. ત્યારે અનુભવ થાય કે લોકો પોતાના જીવનની અંદર કેવો ખાલીપો, કેવી અધૂરપ અનુભવે છે. કરોડોપતિ માણસો આવા પુસ્તકને વાંચવા માટે પડાપડી કરે તો કંઈક અધૂરપ લાગતી હોય ત્યારે એટલી બધી પડાપડી થતી હોય ને, તો એ આપણને લાગે છે કે લોકો પોતાના જીવનની અંદર ખૂબ ખૂબ દુઃખી છે. રિચાર્ડ ઇસ્ટરલિન કરી અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક બહુ મોટા અર્થશાસ્ત્રી થઈ ગયા, ઇકોનોમિસ્ટ. એને સરકારે એક કામ સોંપ્યું. શું કામ સોંપ્યું? કે અમેરિકાની અંદર લોકો સમૃદ્ધ થયા પછી સુખી થયા છે કે નહીં એની તપાસ કરો, સર્વે કરો. અમેરિકાની અંદર સર્વેનો બહુ જ મહિમા હોય. બસ બધો સર્વે કરવાનો, તપાસ કરવાની અને પછી બધા આંકડા બહાર પાડવાના. એવું બધું બધાને બહુ ગમે ત્યાં આગળ. અને બધા પોલ્સ ચાલે, ગેલપ પોલ્સ ને ફલાણું ઢીકણું, પછી એના બધા રિપોર્ટ બહાર પડે અને લોકો એને બહુ ધ્યાનથી વાંચે, ઊંડા ઉતરે અને એને આધારે બધી ગણતરીઓ ચાલે. એટલે આને એવું કામ સોંપ્યું કે લોકોને જીવનમાં સંતોષ કેટલો છે સુખી થયા પછી. અને આ ભાઈ ઊંડા ઉતર્યા. ઘણા વખત સુધી, મહિનાઓ સુધી એણે બધા કેટલાય માણસોની મુલાકાત લીધી, ઇન્ટરવ્યુ લીધા અને પછી એણે રિપોર્ટ બહાર પાડ્યો કે 1945 પછી આજ સુધીમાં અમેરિકનોએ અનેક પ્રકારની પ્રગતિ કરેલી છે. સીડી ઉપર ઉભા રહેવાનું, સીડી તમને ઉપર ચડાવી દે, પગથિયા આમ ઠોકવાના નહીં પગથી, સીડી તમને ઉપર ચડાવી દે, એસ્કેલેટર. હવે તો અહીં આવી ગયા, રેલવે સ્ટેશનોમાં આવી ગયા, અમદાવાદની અંદર છે અને બીજી જગ્યાએ જોયું, કેટલી જગ્યા અહીં છે કે નહીં મને બહુ ખ્યાલ નથી, પણ હવે બધા રેલવે સ્ટેશનોમાં પણ એવી ફરતી સીડી આવી જશે, ઉભા જ રહેવાનું, સીડી તમને ચડાવી દે. એટલે ગમે એટલા હાર્ટના પેશન્ટ હોય ને 10 માળ ચડવા ના દે, એને કઈ અઘરું પડે નહીં. એરપોર્ટ ઉપર પણ તમારે સામાન લઈને એક જગ્યાએ ઉભા રહેવાનું પટ્ટા ઉપર, ને પટ્ટો તમને 1 કિલોમીટર દૂર ઉતારી દે, ચાલવાનું જ નહીં કશું. હવે એવા અનેક પ્રકારના સંશોધનો, અનેક પ્રકારના વૈભવ. આપણે પેલું અલીબાબા 40 ચોરની વાર્તા સાંભળેલી બહુ નાનપણની અંદર. એમાં એવું આવતું હતું કે એમ પર્વતની એક ગુફા હતી, એનો દરવાજો આમ અલીબાબા આવીને ઉભો રહે અને સીમ સીમ ખુલ જા, અરે પેલા ચોર ઉભા રહેશે, અલીબાબા નહીં, સીમ સીમ ખુલ જા બોલે એટલે પેલી પથ્થરની ભેખડ ખસી જાય અને અંદર પછી અંદર ગુફામાં જવાય ને પછી બધા ચોરો બધો ખજાનો ભરતા હતા અંદર. એ બધી વાર્તાઓ. એવું સીમ સીમ ખુલ જા શોધાઈ ગયું. બોલો, દરવાજા પાસે તમે ઉભા રહો, સીમ સીમ ખુલ જાય બોલવું ના પડે, દરવાજો ખુલી જાય ઓટોમેટિક, તમને જોઈને જ ખુલી જાય. કેટલા સંશોધનો. માણસને જરાય અગવડ પડવી ના જોઈએ, જરાય મુશ્કેલી પડવી ના જોઈએ. પથારીમાં સુતા સુતા આમ કરે ને લાઈટ ચાલુ થાય, બંધ થાય, બધું અહીં આવતું જાય છે ધીરે ધીરે. હવે આ બધું કઈ બહુ નવાઈ જેવું રહ્યું નથી, પણ એ જમાનાની અંદર કેટલા સંશોધન અમેરિકાએ કર્યા છે ભાર વગરના. પણ આ ભાઈ રિચાર્ડ ઇસ્ટરલિન એવું કહે છે કે આટલા બધા સંશોધનો, આટલી બધી પ્રગતિ છતાં અમેરિકનો
સુખના સાગરની અંદર નાહતા હોય એવો મને એક પુરાવો મળ્યો નથી આખા અમેરિકાની અંદર. આપણને જરા આઘાત લાગે એવું આ વાક્ય છે. આટલી બધી પ્રગતિ છતાં માણસ સુખી હોય એવું નહીં. અરે માણસને નથી લાગતું કે હું સુખી છું. તો આવા બધા ઘણા બધા સંશોધનો પણ થયા છે. એમાંય આપણને એવું લાગે છે કે બધું અધૂરપ ને ખાલીપો જ લાગ્યા કરે છે. બહુ જ સત્તા જમાવેલી હોય એવા પણ માણસો બધા જીવનની અંદર દુઃખી છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, હવે આ એટલા બધા બાહોશ નેતા હતા. બીજું વિશ્વયુદ્ધ થયું ને, એમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, પછી જર્મની, જાપાન, આ બધા દેશો વચ્ચે યુદ્ધ થયેલું. બહુ મોટું યુદ્ધ હતું. ભારતની અંદર એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1939 થી 42-45 સુધી એ યુદ્ધ ચાલેલું. અને જ્યારે અમેરિકાએ જાપાન ઉપર, હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 એટમ બોમ્બ નાખ્યા, લિટલ બોય ને ફેટમેન એ નામના, અને એટમ બોમ્બથી લાખો માણસો મર્યા પછી એ યુદ્ધ બંધ થયેલું. હવે એ બીજા વિશ્વયુદ્ધની અંદર સફળતા જે મળી ઇંગ્લેન્ડ અમેરિકાને, એની અંદર આ વિન્સ્ટન ચર્ચિલનો બહુ જ મોટો ફાળો છે. એનું એક સૂત્ર હતું, આમ જ એનું ફોટો આવે, આમ વી ફોર વિક્ટરી. બસ હું જ્યાં જઉં ત્યાં વિજય હોય જ. આવા પ્રકારનો માણસ આ ચર્ચિલ. અને આખા દેશની અંદર એના ગુણગાન ગવાય, ખૂબ સફળ. પણ છતાં એ પોતાના જીવન ચરિત્રમાં લખે છે કે પોતાના ગમે તેટલા ગુણ ગવાતા, માન મળતા, છતાં ચર્ચિલ હૃદયની અંદર ખાલીપો અનુભવતા હતા. અને ચર્ચિલે મૃત્યુ સમયે એવા શબ્દો કહ્યા છે, મેં ઘણું બધું હાંસલ કર્યું છે, છતાં જીવનના અસ્તાચળે, એટલે જીવનની પૂર્ણાહુતિ તરફ જ્યારે જઉં છું ત્યારે મેં ખરેખર કાંઈ જ મેળવ્યું નથી. હું એક નિષ્ફળ જીવન જીવ્યો છું. આટલું બધું સફળ ગયા પછી માણસને પોતે નિષ્ફળ એવું લાગે. તો સત્તાની અંદર પણ સુખી કોઈ નથી થયા. નેપોલિયને પોતાના જીવનમાં 7,20,000 ચોરસ માઇલનો વિસ્તાર જીતેલો હતો. અને બહુ જ બાહોશ પોતે નેતા. યુરોપના કેટલા બધા દેશો એને જીતી લીધેલા. એમ કહેવાય કે નેપોલિયન પોતાના લશ્કરની અંદર આવીને ખાલી ઊભો રહે ને, એના લશ્કરના માણસોમાં એટલો બધો ઉત્સાહ ને બળ વધી જાય, જાણે 5 લાખ માણસનું સૈન્ય વધી ના ગયું હોય. આટલો બધો એ પોતે બાહોશ માણસ. લોકો આમ ગમે એટલા નિરાશ થઈ ગયા અને ઊભા કરી નાખે, એટલો બધો એની પાસે મનોબળ હતું ને એટલું લોકોને ઉત્સાહ પ્રેરી શકે એવી શક્તિ હતી. લશ્કર લઈને નીકળ્યો યુરોપની અંદર કોક દેશ જીતવા માટે. વચ્ચે આલ્પ્સના પર્વતો આવ્યા, બરફથી છવાયેલા ખૂબ ઊંચા પર્વતો, કોઈ રીતે ઓળંગી શકાય ને સામેની બાજુ જવાય નહીં. સામેની બાજુ ગયા વગર એ દેશ જીતાય એવું નહોતું. બધા અટકી ગયા. સેનાપતિએ કહ્યું આલ્પ્સ છે, અને નેપોલિયને કહ્યું કે આલ્પ્સ ખસી જશે. લશ્કર લઈને સામે પડ્યો અને એ દેશ જીતી લીધો. આવો માણસ હતો. એ કાયમ એવું બોલતો નેપોલિયન કે ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ ઇન ધ ડિક્શનરી ઓફ ફૂલ્સ. અશક્ય નામનો શબ્દ એ મૂર્ખ માણસને શબ્દકોશનો શબ્દ છે. કોઈ બુદ્ધિશાળી માણસે ના વાપરવો જોઈએ. આવો માણસ નેપોલિયન. પણ છતાંય બોલ્યા કે આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીની અંદર સુખના 6 દિવસો જોયા નથી. તો આવા સત્તાધારીઓ પણ નિરાશ થયા છે. એક બહુ જ મોટા ભારતના લોક નેતા છે. એ પોતે એવું બોલેલા પોતાની જિંદગીના છેલ્લા વર્ષોની અંદર કે હું મારી ચિતા ઉપર ભડ ભડકે બળું છું. એટલો બધો અજામ્પો અને એટલી બધી અશાંતિ છે કે ના પૂછો વાત. નવનીત સમર્પણની અંદર એનો લેખ પણ છપાયેલો છે. હું મારી ચિતા પર ભડ ભડકે બળું છું. આટલી અશાંતિ. આખી જિંદગી એણે ભારત દેશ માટે ખર્ચી નાખેલી છે, પણ છતાં આટલી અશાંતિ. બીજાને માટે જીવે તો પણ અશાંતિ થાય છે. એવું નહીં કે પોતાના સ્વાર્થ ઉપર જીવનારાને જ અશાંતિ થાય છે. એક બહુ જ મોટા સંત થઈ ગયા ભારતની અંદર, મને નામ દેવાનું મન નથી થતું. બહુ જ મોટા સંત, અને એમના ઉદ્ગારો આમ તો બહાર પડેલા છે પુસ્તકોની અંદર. એ વ્યક્તિએ પોતાની શિષ્યા ઉપર એક પત્ર લખેલો છે, અને એની અંદર એવું લખેલું છે કે મને ભયંકર અશાંતિ થાય છે. સમાજ સેવા કરેલી છે, અનેકના આંસુ લૂછેલા છે, પણ એટલી બધી અશાંતિ, એટલો બધો અજંપો, એટલો ખાલીપો એ સંત પુરુષને લાગેલો. અને પોતે પાછા વળ્યા અને પછી એ ભગવાનના માર્ગે ચડેલા. પણ આવા બધા અનુભવો થાય છે. એક બીજી બહુ મોટી સમાજ સેવિકા થઈ ગઈ. એને પણ બહુ
આમ માનને આદરના ભાવથી લોકો યાદ કરે છે, પણ એ વ્યક્તિએ પણ એવું લખેલું છે કે હું એક પ્રકારની ભયંકર બેચેની અને ખાલીપો અનુભવું છું. આપણે હસતા હોઈએ એટલે અંદર સુખી હોઈએ એવું નથી હોતું. હસતા હોઈએ તો અંદર બળાપો હોય, અંદર અશાંતિ હોય, એવું હોય છે. બહાર ખાલી દેખાવા જ કરતા હોઈએ. પ્લાસ્ટિક સ્માઇલ એવું એક એનું નામ પાડવામાં આવેલું છે. પ્લાસ્ટિક સ્માઇલ હોય એટલે આપણે હસતા હોઈએ પણ દુઃખી હોઈએ. એ શું કહે છે કે હું રડી શકતો નથી એટલે હસું છું, બીજું કાંઈ નથી. આમ તો રડવાની જ ઈચ્છા થાય છે. નાના છોકરાને કંઈક પ્રશ્ન થાય ને ભેંકડો તાણે, તો આપણે કઈ એવું થોડું થઈ શકે. અમુક ઉંમર થયા પછી એમ નથી રડાતું, એટલે પછી બાથરૂમનો ખૂણો શોધવો પડે, ગોદડું ઓઢવું પડે રાત્રે, કોઈને ખબર ના પડે એમ થોડું થોડું રડી લેવું પડે. પણ જાહેરમાં રડાતું નથી, પણ છીએ તો દુઃખી. એવી વાત કરે છે. જીવનના અનેક એવા કારમા ઘાવોને હું દબાવીને બેઠો છું, જેમ જ્વાળામુખીની અંદર પ્રેશર થાય ને પછી ફાટે ને, એમ ક્યારેક હું ફાટી જઈશ એવું મને લાગે છે. તો લોકો જીવનની અંદર એટલા બધા દુઃખી હોય છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, એવું એક કવિએ વાત કરી. આમ હસતો હોય તો ગમે ત્યારે રોઈ પડશે એવું લાગે. પોતાની આ અશાંતિ દબાવવા માટે કેટલા ધમપછાડા આપણે કરતા હોઈએ છીએ. મનોરંજન આમ તો એક અશાંતિને દબાવવાનો પ્રયત્ન છે. કાલે અમે રાખડી બાંધવા બેઠા હતા. સંતો રાખડી બાંધીએ ને, અહીં બાંધી હશે, તો એક ભાઈ આયા, પરાપારની વાતો કરવા માંડ્યા. શરૂઆતમાં મને ખબર જ ના પડી કે આને શું છે, બધું આ કઈ ચસકેલું લાગે છે. પછી બહુ નજીક આવીને બેઠા તો બધી દુર્ગંધ આવી એટલે ખબર પડી કે બહુ પીને આયા છે. હવે જુદી દુનિયાની અંદર ફરતા હતા એ ભાઈ. હવે મંદિરમાં ઘૂસી ગયા, પછી સમજાઈને જરા વિદાય કર્યા એમને. પણ એવું બધું આમ એવું અગડમ બગડમ બધું જાત જાતનું બોલે, આમ છે ને તેમ છે ને બધું, આખું આમ દુનિયાના બાદશાહ હોય એવું બધું બોલ્યા કરે. પણ પછી શું, એ નશો ઉતર્યા પછી તો એ જ. તો વ્યસનથી પણ માણસ દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે, પણ પાછું ભાન આવે એટલે એની જ પરિસ્થિતિ થાય છે. કેટલા ધમપછાડા કરે છે. ત્યાં જાપાનની અંદર ટોકિયો શહેર છે, એનું કેપિટલ. ત્યાં આગળ બધા મોટા મોટા ઓફિસીસ હોય, ઇન્ટરનેશનલ બધા ઉદ્યોગના બધા ઓફિસ હોય, બધા સ્થાનો હોય. ત્યાં આગળ મોટા મોટા બધા કર્મચારીઓ આખો દિવસ કામ કરતા હોય, કંટાળી જાય, સાંજ પડે મગજ ખાલી થઈ જાય, અને એટલા બધા બોર થઈ ગયા હોય તો $4,000 ભાડા ચૂકવીને કૂતરા મંગાવે છે એ લોકો માટે, અને કૂતરાના ખેલ બતાડે કે કોઈ રીતે એ લોકોનું સ્ટ્રેસ લેવલ નીચે આવે. આવી બધા પ્રયત્ન. માછલી ઘરમાં રાખે છે, ઓફિસોમાં રાખે છે, માછલા જોઈને સ્ટ્રેસ ઓછું કરીએ. આવા પણ કેટલા બધા પ્રયત્નો થઈ ચૂક્યા છે. બધા પ્રયત્નોની અંદર નિષ્ફળ ગયા પછી છેલ્લો પ્રયત્ન કયો હોય? સ્વામિનારાયણ ભગવાને વચનામૃત સારંગપુરના 18 અંદર કહ્યું છે કે માણસ મૂંઝાય તો કાં તો ભૂખ્યો રહે, કાં તો વ્યસન કરે, કાં તો ઊંઘી જાય, કાં તો કોઈ જોડે ઝઘડે, અને પછી છેલ્લે બાકી મરે. જય સ્વામિનારાયણ. હમણાં અહીંયા મહેસાણાની અંદર પ્રવેશતા જ મોટું બોર્ડ જોયું એક, કે થોડી વાર થોભી જાઓ, અમે તમને ગાઈડન્સ આપીશું, પણ પડતા નહીં ક્યાંક. અમદાવાદની અંદર સાબરમતી નદીના બધા બ્રિજ ઉપર થોડા વખત પહેલા બહુ જ બોર્ડ મારેલા, એટલા બધા. 1 મિનિટ બોર્ડ પર ટાઇટલ જ એવું હોય, 1 મિનિટ. નીચે ફોન નંબર લખ્યો 1096 હેલ્પલાઇન. તમને મૂંઝવણ છે, અમે તમને માર્ગદર્શન આપીશું. જિંદગીથી વધારે કોઈ દુઃખ નથી. આવા બધા સૂત્રો લખ્યા હોય. કોઈ નદી પર પડે છે, કોઈક બોર્ડ ઉપર રેલવેના પાટા ચિતરેલા, થોભી જાઓ 1 મિનિટ, તો એ બધા મરે છે. ભારતની અંદર દર વર્ષે 1 લાખ માણસ આપઘાત કરે છે. દર વર્ષે 1 લાખ માણસ. દુનિયામાં 10 લાખ. દુનિયામાં આત્મહત્યા કરનારા માણસોની અંદર 10મો ભાગ તો ભારતની અંદર મરે છે. હવે આવી બધી પરિસ્થિતિ દુનિયાની અંદર ખૂબ મોટા પાયે વકરેલી છે. ખૂબ પ્રશ્નો છે. એ પ્રશ્નો, એ દુઃખમાંથી સુખ તરફ જઈ શકાય એમ છે કે નહીં? આપણે આ 5 દિવસની પારાયણમાં આ જોવું છે. આ તો પહેલી પૂર્વ ભૂમિકા, કે પૂર્વ ભૂમિકામાં ટાઈમ પૂરો કરી નાખ્યો, પણ આ એપિટાઇઝરની જરૂર પડે. આ વસ્તુ જો બરોબર આપણને સમજાઈ ના હોય ને કે ભાઈ કરોડપતિથી રોડપતિનું સ્પેક્ટ્રમ પડેલું છે,
બધા આવી ગયા એની અંદર, કોઈ સુખી નથી. તો સુખી નથી કોઈ એ બહુ મોટો પ્રશ્ન છે. સુખી થવાય એમ છે? હા, થવાય એમ છે, 100% થવાય એમ છે. આટલો વિચાર આપણા બધાના મનની અંદર સૌ પ્રથમ આવશે, પછી આ પારાયણની વાત એ આપણને સમજાશે. ખરેખર આ દુનિયાની અંદર સુખ તરફ જવાય એમ છે, ચોક્કસ જવાય એમ છે. એવા ઘણા બધા વ્યક્તિઓ આ દુનિયાની અંદર થઈ ગયા છે જે સાચા અર્થની અંદર સંપૂર્ણ સુખી હતા. મીરાબાઈને માથાના વાળ જેટલા દુઃખ હતા કે નહીં, આપણે કબૂલીએ છીએ, પણ છતાં એ મીરાબાઈનું જીવન ચરિત્ર વાંચ્યું હોય, એમના કાવ્યો કીર્તનો સાંભળ્યા હોય તો દુઃખનો એક અણસાર સુદ્ધા ક્યાંય નહીં દેખાય. પાયોજી મેને રામ રતન ધન પાયો, લ્યો ભગવાન મળી ગયા મને, આનંદ કરતા હતા. એ તો નરસિંહ મહેતા, એમનો એકનો એક જુવાન દીકરો મૃત્યુ પામ્યો, દીકરી સાસરે વાળાઈ દુખી હતી, પત્ની મોટી ઉંમરે એમનો એકમાત્ર સહારો હતા એ મૃત્યુ પામ્યા, અને નરસિંહ મહેતા ગાય છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. તો આવાય દુનિયાની અંદર માણસો છે. તુકારામની વાત આપણે કથામાં બહુ વાર સાંભળી છે, બહુ વિસ્તાર કરતો નથી. ગામના જુવાનિયાઓ એમનું અપમાન કરવા અવળે ગધેડે ચડાવ્યા, માથે મુંડો કર્યો, ચૂનો ચોપડ્યો, ગાજર ને રીંગણાના હાર પહેરાવ્યા, તોય હસતા હતા, ગાડા નહોતા થઈ ગયા, સંપૂર્ણ સ્વસ્થ હતા, ડાયા હતા, આનંદમાં હતા. ગમે તેવી પરિસ્થિતિની અંદર આનંદમાં રહે એવા પણ આ દુનિયાની અંદર માણસો થઈ ગયા છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ, એમને એક વખત પ્રશ્ન પૂછ્યો, તમારા જીવનમાં કોઈ દિવસ મૂંઝવણ થઈ છે? યોગીજી મહારાજ કે જિંદગીમાં કોઈ દિવસ મૂંઝવણ થઈ નથી. પાગલ માણસ હોય એવું બોલે, કાં તો ખરેખર એને મૂંઝવણ ના થઈ હોય એ બોલે. કોઈક માણસનું ખસી ગયું હોય ને તો એ આવું બોલી શકે, અથવા કંઈક વસ્યું હોય એ બોલી શકે, બાકી કોઈનું ગજ્જુ નથી આવું બોલવાનું. અંતરમાં કંઈક સાચી વાત વસી હોય તો માણસ સ્થિર રહી શકે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમને અફસોસ થયો છે? સ્વામી એકદમ આશ્ચર્યથી સામે પૂછ્યું, અફસોસ શાનો? હરકિશન મહેતા, બહુ જ મોટા તંત્રી, એમણે પ્રશ્ન પૂછ્યો ચિત્રલેખા તરફથી કે તમારા જીવનની અંદર કોઈ આનંદનો પ્રસંગ હોય તો કહો. આપણે તો માંડ આંગળીને વેઠે ગણાય એટલા થોડાક પ્રસંગ હોય. એ કે બધા પ્રસંગ સ્વામી કે આનંદના જ છે, કાયમ અમને આનંદ 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 જ રહે છે. હવે આ બધાના જીવનનો અભ્યાસ કરીએ તો દરેકના જીવનની અંદર કોથળે કોથળા ભરીને દુઃખ આવેલા છે. આ મીરાબાઈ કહો, નરસિંહ મહેતા કહો, સ્વામિનારાયણ ભગવાનના સમયના 500 સંતો કહો, બીજા મોટા મોટા ભક્તો કહો, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, અનેક પ્રકારના દુઃખોના, અનેક પ્રકારના મૂંઝવણ ઊભી કરે એવા પ્રશ્નો આવેલા છે. પણ છતાં એમને અશાંતિ થઈ જ નથી, દુઃખ લાગ્યું જ નથી જીવનની અંદર. તો કંઈક એવું છે કે જે જીવનની અંદર અપનાવવાથી આપણે પણ સુખી થઈ શકીએ.